રાજકોટના અત્યંત ડેવલપ એરિયા એટલે કે મોરબી રોડ અને સેટેલાઇટ ચોકથી નજીક 85 વારના 5 BHK બંગલો એ પણ 50 ફૂટના મેઇન રોડ ઉપર તમારા માટે લઈને આવ્યો છું. એટલે જો રેસિડેન્શિયલની સાથે તમારો કોમર્શિયલ પર્પઝ હશે ને તો પણ અહીંયા ફૂલફિલ થઈ જશે. તો ચાલો આ પ્રોપર્ટીની બધી ડિટેલ્સ તમને આજના વિડીયોમાં આપી દઉં. કંઈક યુનિક પરચેસ કરવા માંગતા હોય ને યુનિક પેટર્નમાં તો આ વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો શરૂ કરીએ. હવે આપણી આજની આ સાઇટ છે ને ફર્સ્ટ ઓફ ઓલ તમને કહું તો 50 ફૂટના મેઇન રોડ ઉપર આવેલી છે અને આપણે આ જે બંગલો છે ને એ પાર્કિંગ સાથે જ આપવામાં આવેલો છે. તો ફર્સ્ટ પર્પઝ જ કે તમને જે જણાવવા જેવી માહિતી કે જો તમારે કોઈ પણ જાતનો કોમર્શિયલ યુઝ કરવો હોય આ પ્રોપર્ટી સાથે તો ઉપરથી તમારે રેસિડેન્શિયલ યુઝ કરી શકો છો. નીચે એ રીતનું ઇનફ પાર્કિંગ આપેલું છે કે જ્યાં તમારો કોમર્શિયલ પર્પઝ આરામથી સોર્ટ આઉટ થઈ શકશે. અને જો એવું કંઈ ના કરવું હોય તો તમારી 4 વ્હીલ આમ કહું તો 2 4 વ્હીલ પાર્ક થઈ જાય ને એ રીતનું પાર્કિંગ આપેલું છે. અને 85 વારમાં 1 2 3 નહીં પરંતુ 5 BHK બનાવવામાં આવેલું છે. થોડુંક યુનિક કોન્સેપ્ટ છે, મજા આવશે વિડીયોમાં. ચાલો અંદર આવતા રહ્યો, તમને બધી નાની નાની ડિટેલ શેર કરી આપું. એની પહેલાં તમે એલિવેશન જોઈ લેજો, એકદમ યુનિક ડિફરન્ટ આમ કલરફુલ એલિવેશન આપેલું છે કે આગેથી જોતા જ આપણે એમ થઈ જાય કે ના કંઈક સારા એવી પ્રોપર્ટી જોવા માટે આવ્યા છે, કંઈક સારું એવું પરચેસ કરવા માટે આવ્યા છીએ. બાકી મેન ગેટથી અંદર આવો, બાકીની વિગત તમને અંદર આપી. તો અંદર આવતા આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ મેન ગેટથી. તો આખો તમને આમ કહીને તો આયરનનો ફૂલ સાઇઝનો ગેટ આપવામાં આવેલો છે એટલે સિક્યોરિટી પ્રાઇવેસી તમારી મેન્ટેન રહેશે. આખો ફૂલ સાઇઝ છે, આપણે અડધો કાપેલો એ રીતે નથી. અને બાકી આ રહેવાનો છે તમારો ફૂલ સાઇઝનો પાર્કિંગ એરિયા. હવે તમે કહેશો નિખિલભાઈ આ પાર્કિંગ એરિયામાંથી ઉપર જવા માટેની સીડી ક્યાં, એ બધું ક્યાં? તો એ બધું પાછળની બાજુ છે. તમારો પર્સનલ અંડર વોટર ટેન્ક જોવા મળી જશે, તમારો પર્સનલ બોર જોવા મળી જશે અને બાકી આખા સ્પેસની તમે યુઝ કરી શકો છો. હવે તમે વિચારો જો તમારો કંઈ એવો સારો બિઝનેસ હોય જે આ 50ના મેઇન રોડ ઉપર મોરબી રોડ એટલે કે સેટેલાઇટ ચોક જેવા એરિયામાં ચાલી શકે એવું હોય, કાંઈ સુપર માર્કેટ કરવી છે, કોઈ ગ્રોસરી સ્ટોર કે કાંઈ પણ, તો અહીંયા કેવું મસ્ત ચાલે. એકદમ પરફેક્ટ સેટઅપ થઈ જાય ને એ રીતનું કંઈક આપેલું છે. અને જો તમે સેટઅપ કરો ને તો પછીથી તમારો મેઇન ગેટ આ રહેવાનો છે, કારણ કે આ મેઇન ગેટની અંદર આવશો એટલે તમને અહીંયા જોવા મળી જશે ઉપર જવા માટેની સીડી એરિયા. એટલે ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ અહીંયાથી મળી જાય છે. સીડી રૂમ છે, નીચે નાનકડો મોટો સ્ટોર એરિયા તમને જોવા મળી જશે. અને પાછળની બાજુ આપેલો છે આપણે પહેલો બેડરૂમ. લુક એટ ધેટ સાઇઝ. એકવાર તમે આ સાઇઝ જોઈ લો. આ સાઇઝનો તમારો ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો બેડરૂમ રહેવાનો છે. ફૂલ સાઇઝ છે, એના કરતાં વધારે અટેચ ટોયલેટ બાથરૂમ તમે જો એ પણ ફૂલ સાઇઝનું અહીંયા જોવા મળી જશે. પ્લસમાં આગળ વાત કરું તો વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ બધું આમ કેમ તો અભેરાઈ કરીને આપી છે. અહીંયા તમને પથ્થર નાખીને આપી દીધા છે ગ્રેનાઇટ, અને અંદર તમને ટાઇલ્સ આપી દીધી છે જેથી કરીને કે તમે ફર્નિચર કરાવો અને જો થોડો ઘણો કાંઈ ભેજનો એવો પ્રશ્ન તો તમારું ફર્નિચર ના બગડે. જો કે આવે જ નહીં, આખું બીમકલમવાળું બાંધકામ છે ને. હવે જો આ તો મજા છે, આમ આ સાઇઝનો જોવા મળશે તમને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તમારો વોશિંગ એરિયા, બેકયાર્ડ એરિયા આમ ફૂલ સાઇઝ આપી દીધી છે. અહીંયા તમારે ઘણું બધું વર્ક થઈ જાય. ઉપર સુધી ઓપન એટલે એર વેન્ટિલેશન અને નેચરલ લાઇટિંગ પણ તમારે પૂરેપૂરી જોવા મળી જશે. હવે યુનિક પાટાનો એ છે કે સીડી અંદરથી આપેલી છે એટલે કોઈ પણ આમ અણજાઈને તમારે ઉપર નહીં આવી શકે. આ ગેટ બંધ કરી શકશો. અને ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ જોરદાર. ઉપર આવતા ચાલો, ફર્સ્ટ ફ્લોરનો પ્લાનિંગ કમ્પાર્ટમેન્ટ વાઇઝ આપેલો છે. આમ આ બાજુ જો મોટો જબરો લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા, કિચન અને વોશ એરિયા. અને આ બાજુ સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સીડી અને તમારો બીજો બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ નીચે હતો ને એ જ સાઇઝનો. હવે આ બંગલોની ખાસિયત એ છે કે આનો લિવિંગ એરિયા એટલો મોટો છે ને કે તમને જોઈને મજા આવી જશે. ત્યાંથી શરૂ થઈને અહીંયા સુધી લિવિંગ પ્લસ ડાઇનિંગ એરિયા જ તમને જોવા મળે છે. અને એકદમ રોડ સાઈડનું આપણે અહીંયા કિચન એરિયા આપેલો છે. આપણો 50નો રોડ છે ત્યાં જ કિચન એરિયા ડેવલપ કરીને આપેલો છે. અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળી જશે વોશ એરિયા, કિચનનું નાનું મોટું કામકાજ કરવા માટેનું એની બધીનો વોશ એરિયા. પ્લસમાં એક બાલ્કની જેવો વ્યૂ મળી જશે. અંદર આવતા રહ્યો. આ સાઇઝનો કંઈક વોશ એરિયા છે, પ્લસમાં મેઇન રોડનો વ્યૂ છે. આનો બાલ્કની જેવો એક આખો સરસ મજાનો વ્યૂ આવે છે. તો આ રીતનું કંઈક યુનિક પ્લાનિંગ કરવામાં આવેલું છે. નાના મોટા ચેન્જીસ આમાં પણ થઈ જશે જો તમને કાંઈ હોતું હોય. બાકી તો એલ શેપમાં સોફા, સેન્ટર ડાઇનિંગ ટેબલ, ટીવી યુનિટ રાખવા માટેની પ્રોપર સ્પેસ. અને આ રહ્યો આપણો સેકન્ડ બેડરૂમ. બેડરૂમની સાઇઝ એક પણ નાની નથી, બધી ગુડ એન્ડ ઇનફ છે ને 5 BHK આપેલો છે. સેમ એઝ ઇટ ઇઝ તમને બીજો બેડરૂમ જોવા મળી જશે. એ કામ કહીને તો દોરા વારનો ફેર નથી નીચેના બેડરૂમમાં ને અહીંના બેડરૂમમાં. હવે સેકન્ડ ફ્લોર ઉપર 3
સેકન્ડ ફ્લોર ઉપર 3 રૂમ આપવામાં આવેલા છે. તો આપણે 3 રૂમની ડિટેલ આપીએ. આવતા રહ્યો. હવે અહીં તમને સેકન્ડ ફ્લોર ઉપર એક તો આપણે એવી મસ્ત હાઈટ ઉપર આવી ગયા છે. તમે જો એકદમ ફૂલ ઓફ આપણા બંગલોની હાઈટ છે. ને બીજા રૂમ બતાવે પહેલા માસ્ટર બેડરૂમમાં તમને મળશે માસ્ટર સાઇઝની બાલ્કની. આમ જોવો તો ખરા સીટિંગ બીટિંગ થઈ જાય એ રીતની મસ્ત બાલ્કની, 50 ફૂટના મેન રોડનો વ્યૂ, હવા ઉજાસ બધું ટીકડી ટી આમ કમ્પ્લેટ. આ બાજુ તમારું અટેચ ટોયલેટ, એની સાઇઝ જો કેટલું લોંગ આપેલું છે. બધા ફિટિંગ બીટિંગ આવી જશે તમારે. ને હજી રેડી નથી, એકદમ ફાઇનલ ટચ આપવાનો બાકી છે. આ રહેવાનો છે તમારો ત્રીજો રૂમ. પૂરો નથી થયો, ત્રીજો રૂમ હજી કન્ટિન્યુ રહેવાનો છે. એ રીતનો વોર્ડરોબ માટેની જગ્યા. અહીંયાથી બહાર આવો ને એટલે આ ત્રીજા રૂમનો એક્સ્ટ્રા સ્પેસ. એક રૂમ જેટલો આપણે પૂજા રૂમ, સ્ટડી રૂમ, આ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. રૂમની બહાર નીકળતા જ આ 2 રૂમ અટેચ કરી શકો છો અને જોઈન્ટ રાખી શકો છો. એનો ડોર આ રહ્યો. સ્ટડી રૂમ, નાનકડી ઘર આપે કે તો વર્ક ફ્રોમ હોમ કરવા માટેની ઓફિસ રાખવી હોય, પૂજા રૂમ સેટઅપ કરવો હોય, બધા માટે સુટેબલ છે આ લોકેશન. અને એની પાછળ આવશે આ તમારો ચોથો ગયો કે 5મો રૂમ, સેમ સાઇઝનો, એક્ઝેક્ટ કોપી મારી દીધી એ રીતની સેમ સાઇઝનો તમારો રૂમ. એટલે આ ઘરમાં તમે રૂમ ગણી થાકી જશો ને એટલા બધા રૂમ છે. બધાની અંદર પોતાના અટેચ ટોયલેટ, બાથરૂમ તમને જોવા મળી જશે સેમ એઝ ઇટ ઇઝ. બસ દર્શક મિત્રો, આ તો આપણો કંઈક યુનિક સ્ટાઇલનો 50ના મેન રોડ ઉપરનો 85 વારનો ફૂલ આમ કહેજો ને ફૂલ સાથેના એલિવેશન સાથેનો આપણો બંગલો જે આવેલો છે મોરબી રોડ અને સેટેલાઇટ જેવા પ્રાઇમ લોકેશન ઉપર. અને મેન રોડની કનેક્ટિવિટી તો તમને જોવા મળે જ છે. હવે આ બંગલોની વધુ વિગત માટે કે ઇનસાઇટ વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. આજે જ કોન્ટેક્ટ કરો. આ 4, 5, 6 બનાવ્યા છે ને એમાંથી ખાલી 2 જ યુનિટ અવેલેબલ છે. ને જો તમે પણ કંઈક યુનિક કોન્સેપ્ટ સાથે કોમર્શિયલ યુઝ થઈ શકે તેવા બંગલો ગોતતા હોય ને તો વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન હું તમને કહી શકું છું. એ રીતનું છે. બાકી નવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા જોડે શેર કરી દેજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.